નમસ્કાર, મેટ્રો એટ 10 માં હું વિશાલ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડપિયાનું નિવેદન સામે આવ્યું છે। આવનારા દિવસોમાં ભાજપ મોદી પરિવાર સભા યોજશે। જે રીતે નિવેદન સામે આવ્યું છે તેમાં વિપક્ષને જવાબ આપવા માટે મોદી પરિવાર ભાજપ માટે સભા યોજશે। બૂથ પ્રમુખોને કહ્યું કે કાર્યક્રમ લખીને રાખી લો। જે રીતે ભાજપ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિપક્ષને જવાબ આપવા માટે મોદી પરિવાર ભાજપ માટે સભાનું આયોજન કરશે। વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડપિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। જે રીતે નિવેદન આપ્યું છે તેમાં તેમણે કહ્યું છે કે આવનારા દિવસોમાં ભાજપ મોદી પરિવાર સભા યોજશે। વિપક્ષને જવાબ આપવા માટે મોદી પરિવાર ભાજપ માટે સભાનું આયોજન કરશે તેવું ગોરધન ઝડપિયા દ્વારા કહેવામાં આવ્યું છે। બૂથ પ્રમુખોને કહ્યું કે કાર્યક્રમ લખીને રાખી લો। વિપક્ષને જવાબ આપવા માટે મોદી પરિવાર ભાજપ માટે સભાનું આયોજન કરશે। વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડપિયાનું નિવેદન સામે આવ્યું છે। આવનારા દિવસોમાં ભાજપ મોદી પરિવાર સભા યોજશે જેની અંદર તમામ બૂથ પ્રમુખોને પણ કહેવામાં આવ્યું છે વિપક્ષને જવાબ આપવા માટે મોદી પરિવાર દ્વારા સભાનું આયોજન કરવામાં આવશે। કાર્યક્રમ લખીને રાખી લો તેવું બૂથ પ્રમુખોને ખાસ જણાવવામાં આવ્યું છે। તો બ્રેકિંગ ન્યૂઝ આવેલા છે ભાવનગરથી। ભાવનગરની અંદર મનપા કર્મચારીઓની અંદર પથ્થરમારાની ઘટના સામે આવી છે। ભાવનગરના મહાનગરપાલિકાના કર્મચારીઓ પર પથ્થરમારો, જેને લઈને પથ્થરમારો કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો વિડીયોના દ્રશ્યો કે જેની અંદર પથ્થરમારો કરતા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દબાણ હટાવવા કર્મચારી પર થયો હતો પથ્થરમારો, જેમાં ખાસ કરીને પથ્થરમારામાં એક ડ્રાઈવરને પણ ઈજા થઈ હોવાની ઘટના સામે આવી છે। કમિશનરની સૂચના બાદ પોલીસ ફરિયાદ હાથ ધરવામાં આવી છે। દબાણ હટાવવા સેલના ઇન્સ્પેક્ટરે કરી હતી પોલીસ ફરિયાદ। અજાણ્યા મહિલાઓ તથા ઈસમો વિરુદ્ધ ફરિયાદ હાથ ધરવામાં આવી છે। પથ્થરમારો કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। જે રીતે દબાણ હટાવવા માટે ગયેલા મનપાના કર્મચારીઓ સામે પથ્થરમારો કરવામાં આવ્યો છે। વડવા કાછિયાવાડ ખાતે થયો હતો પથ્થરમારો, જેને લઈને અત્યારે હાલમાં કાર્યવાહી હાથ ધરાઈ છે। ભાવનગર મનપા કર્મચારીઓ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે। પથ્થરમારો કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વડવા કાછિયાવાડ ખાતે થયો હતો પથ્થરમારો, જેને લઈને અત્યારે હાલમાં પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અજાણ્યા મહિલાઓ તથા ઈસમો વિરુદ્ધ પથ્થરમારાની ઘટના હાથ ધરવામાં આવી છે। જે રીતે પથ્થરમારો થયો છે તેને લઈને કમિશનરની સૂચના બાદ હવે પથ્થરમારાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડવા કાછિયાવાડ ખાતે થયો હતો પથ્થરમારો, જેની અંદર અત્યારે હાલમાં પથ્થરમારાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે। ભાવનગરમાં પથ્થરમારાની ઘટના કે દબાણ દૂર કરવા ગયેલા મનપાના કર્મચારીઓ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે।
સુરતના વીઆર મોલને ઉડાવી દેવાનો જે મેલ મળ્યો હતો તેની અંદર તપાસ દરમિયાન અફવા હોવાની બાબત સામે આવી છે. ત્યારે મોલમાં બોમ્બ હોવાથી વાત માત્ર અફવા હોવાના કારણે અત્યારે હાલમાં તમામ લોકોના જીવ નીચે બેઠા છે. એક જ મેલ આઈડી પરથી 53 જેટલા એક સરખા મેલ કરવામાં આવ્યા હતા. ભારતભરમાં મોટા મોટા મોલની અંદર અને કોમર્શિયલ બિલ્ડિંગમાં મેલ કરવામાં આવ્યા હતા. ત્યારે સવારે મેલ આવ્યો હતો અને મેનેજરે 3 વાગે પોલીસને જાણ કરી હતી. સુરત રૂરલ અને નવસારીની 3 જેટલી બોમ્બ સ્ક્વોડની ટીમ આવી ગઈ હતી અને મેલના પગલે પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ આખરે જ્યારે તપાસ કરતા સમગ્ર મામલે હકીકત સામે આવી છે ત્યારે આ મેલ માત્ર એક અફવા અને ખાલી ડરાવવા માટેનું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને હવે મેલ કરનાર સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. और सभी ने अभी पूरा वीआर मॉल है वो हमने 3:30 बजे स्कैन करना चालू किया था और अभी कंप्लीट उसका BDDS चेक हो गया है और मॉल अथॉरिटी के साथ मिलके और पूरा चेक किया गया है, पार्किंग सहित लोगों ने भी इसमें कोऑपरेट किया और बॉम्ब जैसा कुछ भी नहीं है, ये हॉक्स मैसेज था और मैसेज को चेक किया तो ये सेम मैसेज जो है वो 55 से ज़्यादा मेल आईडीज़ जो जिनमें से मैक्सिमम कॉमर्शियल इस तरह की जैसे वीआर मॉल है उस तरह की दूसरी ऑर्गेनाइजेशन या एंटिटी हैं उनकी मेल आईडी पे ये मैसेज फॉरवर्ड किया गया था. तो बॉम्ब जैसा अभी यहाँ पे कुछ भी नहीं है. અમદાવાદના નરોડામાં ફાયરિંગની ઘટના બનવા પામી છે, જેમાં અંગત અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી હોય તેવી વાત ચર્ચાઈ રહી છે. ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને મામલે પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તેમાં તપાસ દરમિયાન બંને આરોપીઓ કઠવાડાથી આગળની તરફ ઇન્દોર હાઈવે તરફ જતા હોય તેવી અત્યારે હાલમાં માહિતી સામે આવી છે. પરંતુ આ બંને આરોપીઓ કોણ છે અને શા માટે તેણે ભોગ બનનાર પર ફાયરિંગ કર્યું તે ઘટના હજી પણ ક્યાંક ને ક્યાંક રહસ્ય છે અને તેના પરથી પડદો ઉઠાવવા માટે નરોડા પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. હર્ષિલભાઈ ઉપર ફાયરિંગ કરેલ છે, 2 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને હર્ષિલભાઈ ને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલ છે. શું કારણ હતું ફાયરિંગ કરવા પાછળ? કોણ હતા ફાયરિંગ કરનાર? ફાયરિંગ કરવા પાછળનું કારણ અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ અને 2 અજાણ્યા ઇસમો છે એમની પણ અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ. એમની પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર છે અત્યારે સિવિલમાં એડમિટ હોય. હજુ પ્રાથમિક કોઈ કારણ અત્યારે મળ્યું નથી. તપાસ કરી રહી છે. શું બેકગ્રાઉન્ડ છે આ જે ભોગ બનનાર છે એનો? ભોગ બનનાર ડિલિવરી બોય છે, એ ડિલિવરી નું કામ કરે છે. અમદાવાદમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે ગરમીની સામે કોર્પોરેશન દ્વારા સિગ્નલ પર ફુવારા લગાવવામાં આવ્યા છે. સ્પ્રિંકલિંગ ફુવારા વાહન ચાલકોને ઠંડક આપશે. પુષ્પકુંજ પાસે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત આ ફુવારા લગાવવામાં આવ્યા છે, જેના કારણે ગરમીમાં ઠંડા પાણીના છંટકાવથી લોકોને પ્રાથમિક રાહત મળશે. ત્યારે આગામી દિવસોમાં શહેરમાં સ્પ્રિંકલિંગ ફુવારા લગાવવા કે નહીં તેને લઈને અત્યારે હાલમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શહેરની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે અને આજે ગરમીના લીધે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે અમદાવાદના જે કાંકરિયા પુષ્પકુંજ 4 રસ્તા આવેલા છે ત્યાં ટ્રાફિક સિગ્નલ ઉપર જે અલગ અલગ પ્રકારના 4 જે ફુવારા જે છે તે સિગ્નલ ઉપર જ લગાવવામાં આવ્યા છે. આ જે ફુવારા જે લગાવવામાં આવ્યા છે જેની અંદર જે પાણી જે છે તે પાણી રાખવામાં આવે છે, બેરલની અંદર પાણી ભરવામાં આવે છે અને જે છે તે સિગ્નલ ઉપર ઉભેલા જે લોકો છે તેની ઉપર છંટકાવ કરવામાં આવે છે. સમયાંતરે આ રીતનું જે પાણીના જે સ્પ્રિંકલ છે એટલે કે છાંટા છે જેના તે લોકો પર પડે છે, એટલે કે જે ગરમીની તકલીફ જે છે તેમાંથી જો આંશિક રાહત જે છે તે લોકોને થાય છે અને જે કાળઝાળ 40-42 ડિગ્રીની જે શરૂઆત જે છે તેની વચ્ચે વચ્ચે લોકોને એક ઠંડકનો અહેસાસ થાય તે માટેની જે વ્યવસ્થા છે તે પણ રાખવામાં આવી છે. અચ્છા, કેટલા પીપળા તમે છો અને કેવી રીતે કામ ચાલુ થયા? દિવસના 500 લીટર પાણી જાય છે એક પીપમાં. એવા 3 જગ્યાએ ફિલ કરા જાય છે અમારે ત્યાં, અને ત્યાં છે ને દિવસમાં 3 વખત ભરવામાં આવે છે અને આનાથી અમારા 3 પીપ ભરવામાં આવે, સવાર, બપોર, સાંજ.
તો કેટલી મજા આવે લોકોને? લોકોને મજા આવે, રાહત થઈ જાય. 5 મિનિટ ઉભા રહેવાની મજા આવે છે. સિગ્નલ ચાલુ થઈ જાય તોય પડે છે લોકો. અને કેટલું ફાયદો થાય નથી? ફાયદા મળે એટલે રાહત થઈ જાય, કે શ્વાસ લે કે આ શાંતિ મળે. કેટલી પડે? ગરમી વધારે થાય. તો આ કાળઝાળ ગરમીની અંદર એક જે ઠંડક આપવા માટેનો જે પ્રયાસ છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આ પ્રથમ વખત આ રીતનો જે પ્રયોગ છે તે કરવામાં આવે છે. ભૂતકાળની અંદર જે અલગ અલગ પ્રકારના જે ગ્રીન જે છે તે સિગ્નલ ઉપર લગાવવામાં આવતા હતા, હવે આ સ્પ્રિંકલ આ પ્રમાણે જે છે તે લગાવવામાં આવ્યું છે. ધીરે ધીરે આ પાયલોટ પ્રોજેક્ટ છે અને જ્યાં જ્યાં જરૂર પડશે તે આ રીતના પ્રોજેક્ટ જે છે તે લગાવવામાં આવશે. રાજ્યમાં કફ સિરપ મળવાનો સિલસિલો યથાવત છે. તેના અંતર્ગત અમદાવાદ એસઓજી પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી કફ સિરપની બોટલનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદની કુખ્યાત સોહેલ શેખ મકાનમાંથી કફ સિરપની બોટલો મળી આવી છે. એસઓજીની ટીમે 299 જેટલી કફ સિરપની બોટલો કબજે કરી છે અને પોલીસે સોહેલ શેખની ધરપકડ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે. જમાલપુર વિસ્તારમાંથી ત્યાંના રહેવાસી મોહમ્મદ સોહેલ શેખ નામની વ્યક્તિ પાસેથી જમાલપુર શાળા નંબર 1ની પાછળથી એના ઘરેથી 299 કપ સિરપની બોટલ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવી છે અને તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટોટલ 55,000 ઉપરનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. આ કપ સિરપનો ઉપયોગ નશો કરનાર વ્યક્તિઓને વેચાણ કરી અને પોતાનો ધંધો કરતો હતો. છેલ્લા ઘણા સમયથી સોનાના અવિરત તેજી જોવા મળી રહી છે. સોનું ઓલ ટાઈમ હાઈ લેવલ પર જોવા મળ્યું છે. સોનાના ભાવમાં હાલ વધારો જોવા મળ્યો છે અને સોનાનો હાલ ભાવ 73,500ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનું 10 ગ્રામ દીઠ ₹500 વધીને 73,500ની સપાટીએ પહોંચ્યું છે. ત્યારે વેપારીઓનું માનવું છે કે વૈશ્વિક બજારોની તેજીના કારણે થઈને હાલ સોનામાં ભાવ વધારો થયો છે. બીજી બાજુ ચાંદીનો ભાવ 81,000 ઉપર સ્થિર જોવા મળી રહ્યો છે. એપ્રિલ માસમાં ચાંદીના ₹2500નો વધારો જોવા મળ્યો હતો, જ્યારે અમદાવાદમાં સોનું 10 ગ્રામ દીઠ ₹25,500 એપ્રિલ મહિનામાં વધ્યું હતું. હજુ પણ આગળના દિવસોમાં સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા, એટલે કે સોનાનો ભાવ 75,000 સુધી પહોંચે તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. મોટી દેશો બી કન્ટ્રીઓ બી ગોલ્ડ સિલ્વર બાય કરી રહી છે. એના હિસાબે માર્કેટ તેજીમાં આવી ગયું છે. 73,500 આજનો ભાવ છે. ચાંદી બી એની પાછળ વધી ગઈ છે. ઇન્ટરનેશનલ કારણ જ છે, આમાં બીજું કોઈ રીઝન દેખાતું નથી. ફોરેન ઉપર ચાલી રહ્યું છે, પણ તે છતાંય આટલો મોટો વધારો જે થયો અને એના કારણે ઘરાકી ઉપર બહુ મોટી અસર પડી છે અને એની જોડે જોડે ચૂંટણી આવી રહી છે અને એના સંદર્ભમાં જે આચારસંહિતા લાગેલી છે એ આચારસંહિતાના કારણે માલ લોકો લઈને જઈ નથી શકતા અને પૈસા લઈને આવી નથી શકતા, કારણ કે સહેજ પણ તપાસમાં એમના થેલીઓ અથવા તો પાકીટો તપાસવામાં આવે તો એ લોકો જપ્ત કરી લે છે અને ચૂંટણી પત્ર ત્યાં સુધી આપતા નથી. એટલા માટે એના કારણે થઈને ઘરાકી ઉપર બીજી બી અસર પડેલી છે. સામાન્ય રીતે શિયાળાના દરમિયાન ઠંડીને કારણે શહેરમાં હાર્ટ એટેકના સહિતની હૃદયરોગ સંબંધિત તકલીફોના કેસોમાં વધારો થતો હોય છે. પરંતુ છેલ્લા 2.5 વર્ષમાં બેભાન થવાના 22,660 કેસ સામે આવ્યો છે. હાલ હૃદયરોગની તકલીફની સૌથી વધુ 2,050 ફરિયાદ મળી છે, જેમાં છેલ્લા 16 માસમાં સૌથી વધુ 2,050 વધુ કેસ મળ્યા છે. ત્યારે 108ને શ્વાસમાં તકલીફના 34,000 કોલ આવ્યા છે. માર્ચમાં હૃદય સંબંધિત કેસ વધતા પાછળનું કારણ ડિહાઇડ્રેશન હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં ભાજપના અગ્રણી નેતા ધનસુખ ભંડેરીનું નિવેદન સામે આવ્યું છે. પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડશે તેને લઈને નિવેદન સામે આવ્યું છે. અમે રણ મેદાનમાં છીએ, કોણ કોંગ્રેસના ઉમેદવાર અમારે કંઈ લેવા દેવા નથી. અહીંનો ઉમેદવાર આવે કે કોઈ પણ આવે અમારે કંઈ લેવા દેવા નથી. ધનસુખ ભંડેરીએ કહ્યું, કોઈ પણ આવે અમે 5 લાખની લીડથી વિજય મેળવીશું. સંગઠનની તાકાત, સરકારના કામો અને સક્રિયતાથી અમે રણ મેદાનમાં ગયા છીએ. માનનીય નરેન્દ્ર મોદી સાહેબની સરકારે અનેકવિધ કામો કર્યા છે. એ વિકાસની છે. રામ મંદિર નિર્માણ હશે, 370 કલમની વાત હશે, કિસાનો, મહિલા, યુવાઓને ભરપૂર કામ અને રોજગારી મળવાની વાત હશે, કિસાન સન્માન નિધિ આપી છે. રાજકોટમાં ઠાકોર સાહેબ માધાતાસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં કહ્યું કે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું તે નિંદાજનક છે અને તેને વિધાન આઘાતજનક કહો તેના પર મેં નારાજગી વ્યક્ત કરી છે. તો પરસોત્તમ રૂપાલાએ નિવેદનને લઈને ક્ષમાયાચના પણ કરી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખે પણ ક્ષત્રિય સમાજની માફી માંગી છે. અમારા સમાજની દીકરી અને માતાઓને જાહેરમાં આવવું પડે તેનું દુઃખ છે. આ સમસ્યાનું સુખદ અંત આવે તેવી આશા છે. હાલ વિકાસ અને રાષ્ટ્રના વેગ વધી રહ્યો છે ત્યારે હું ક્ષત્રિય સમાજની સાથે છું. સમાજે રાષ્ટ્રવાદ સાથે રહેવું પડશે. ક્ષત્રિય સમાજના આગેવાનો પાસે રૂપાલાને માફી પણ માંગી છે. આ સમય વાદ વિવાદ, આક્ષેપ અને પ્રતિ આક્ષેપનો નહીં પણ સંવાદનો છે અને હું તેનો માધ્યમ બનીશ. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ આપણા રાજા મહારાજાઓના ઉલ્લેખ સાથે ક્ષત્રિય સમાજની દીકરીઓનું માન, સ્વમાન, સન્માન અને સ્વાભિમાનને ઊંડી ચોટ પહોંચે એવું વિધાન કર્યું. તે સાંભળીને મને અત્યંત આઘાત લાગ્યો છે. મારી વાણી, બુદ્ધિ, ચિત્ત અને હૃદય પર આ આઘાતનો ચોટ એટલો ઊંડો અને તીવ્ર છે કે હું ખામોશ થઈ ગયો હતો. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ગુજરાતની તમામ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણીને લડવા માટે રાજકોટ કોંગ્રેસની ટીમ અમરેલી પહોંચી હતી. આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ ધાનાણીને મનાવ્યા છે. રાજકોટથી રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે, જ્યાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ નિવેદન આપતા કહ્યું છે કે જો રૂપાલા લડશે તો ધાનાણીએ લડવાનું, જો રૂપાલા ન લડે તો ધાનાણીએ ન લડવું. રૂપાલા વિવાદનો લાભ કોંગ્રેસને લેવાનો છે. રૂપાલા વિવાદનો લાભ લેવાથી કોંગ્રેસ ઊભી થાય એમ છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં ગીતનું બ્રીડિંગને લઈને જે અત્યારે હાલમાં વિવાદ સામે આવ્યો છે જેમાં આ વર્ષે બ્રીડિંગ સેન્ટરમાં 5 જેટલા ગીધના બચ્ચાઓ જન્મ્યા છે. ગીધ બ્રીડિંગ સેન્ટરની અંદર અત્યારે હાલમાં તબીબી અને અન્ય સ્ટાફની મહેનત અને સતત લેવાથી કાળજીના કારણે ગીધના સંરક્ષણમાં ખૂબ જ મોટી સફળતા મળી છે. ત્યારે ચાલુ વર્ષે જૂનાગઢ ઝૂમાં વલ્ચર બ્રીડિંગ સેન્ટરમાં ગીધના 5 બચ્ચાઓનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. સાથે જ છેલ્લા 11 વર્ષના ઇતિહાસમાં હાઈએસ્ટ રેકોર્ડ થયો છે, જેની અંદર ગીધના 5 બચ્ચાઓ પેદા થયા છે. શક્કરબાગ ઝૂમાં છેલ્લા 11 વર્ષથી કાર્યરત ગીધ સંવર્ધન પ્રોગ્રામમાં આ વર્ષે ગીધના 5 બચ્ચોનો જન્મ થયો છે. એ જો 5 ચિક્સ છે એ 1 થી 2 માસના છે અને આનો સંવર્ધન કાફી સારી રીતે થઈ રહ્યો છે. શક્કરબાગ ઝૂ ગુજરાત રાજ્યનો એકમાત્ર વલ્ચર બ્રીડિંગ સેન્ટર છે અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા શક્કરબાગ ઝૂને પાર્ટિસિપેટિંગ ઝૂ તરીકે ઓળખાણ મળી છે. વાત કરીએ વડોદરાની. વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા મહાનગરપાલિકા દ્વારા નવી પહેલ કરવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણી ઉમેદવાર કે ધાર્મિક રેલીમાં થતી
કાગળ વર્ષા કે ફૂલ વર્ષાથી પછી અસ્વચ્છતા તાત્કાલિક દૂર કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી વોર્ડ નંબર 2 માં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે નાગરિકો દ્વારા કરવામાં આવેલી કેસરી પતાકા તેમજ ફૂલ વર્ષાથી રોડ પર થયેલી અસ્વચ્છતાના સફાઈ સેવકને તાત્કાલિક દૂર કરવાની વાત કરવામાં આવી છે. આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ભાવનગરથી. ભાવનગરમાં 3,60,000ની ચોરીનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. જે રીતે પાર્થ મહેતા નામનો શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો છે, ત્યારે એલસીબીએ શખ્સને કુવાના ઘરમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે લોકલ ક્રાઇમ બ્રાન્ચને 3,60,000ની ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. અગાઉ નોકરી કરતા શેઠના રૂપિયા લઈને તે રફુચક્કર થઈ ગયો હતો, ત્યારે મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પડાયો છે. પાર્થ મહેતા કે જે રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો, પણ એલસીબીએ તેને ઝપટમાં લઈ લીધો છે અને તેના ફુવાના ઘરેથી જ તેણે ચોરી કરી હોવાની હકીકત સામે આવી હતી. આરોપીને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે જૂનાગઢ પોલીસ તોડકાંડને લઈને. જે રીતે અત્યારે હાલમાં એટીએસની તપાસથી નામદાર કોર્ટ નારાજ થયા હોવાના સમાચાર સામે આવે છે. તો એટીએસની તપાસને કારણે નામદાર કોર્ટ નારાજ થઈ છે. તરલ ભટ્ટની જામીનના સુનાવણી અંગે કોર્ટ નારાજ છે. એટીએસના ડીવાયએસપીને કાયદાના પાઠ ભણાવતી કોર્ટ કે જેમણે કાયદાકીય પાઠ ભણાવ્યા છે, ચાર્જશીટમાંથી કલમો અંગે ગંભીર નોંધ લીધી છે. કોર્ટે પૂછેલા સવાલોમાં તપાસનીશ અધિકારીની ઢીલાસ જોવા મળી છે. કલમોને લઈ એટીએસના ડીવાયએસપીની ઝાટકણી નામદાર કોર્ટ દ્વારા કાઢવામાં આવી હતી. તરલ ભટ્ટની જામીન અંગેની સુનાવણી અંગે કોર્ટે નારાજગી દર્શાવી છે. એટીએસના ડીવાયએસપીને કાયદાના પાઠ નામદાર કોર્ટે ભણાવ્યા છે. ચાર્જશીટમાંથી કલમો અંગે ગંભીર નોંધ લેતી કોર્ટની કાર્યવાહીને ધ્યાનમાં લીધી છે. કોર્ટે પૂછેલા સવાલોમાં તપાસનીશ અધિકારીની ઢીલાસ જોવા મળી છે. જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે જે રીતે નામદાર કોર્ટ દ્વારા પોલીસની ઝાટકણી કાઢવામાં આવી છે, ત્યારે તરલ ભટ્ટની જામીન સુનાવણી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત કરીએ સુરતમાં હત્યાના બનાવમાં અટકાવવાનું નામ નથી લેતા, ત્યારે સુરતમાં આ અઠવાડિયાની અંદર શરૂઆતમાં પણ હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પૂણામાં સગા ભાણેજે 2 મામા પર જીવલેણ હુમલો કરતા એક મામાનું મોત નીપજ્યું હતું. મામાની દીકરી સાથે પ્રેમ સંબંધમાં 20 દિવસ પહેલા ભાણેજ મામાની દીકરીને ભગાડી ગયો હતો, ત્યારે બંને ભાઈઓ દીકરીને શોધી લાવ્યા હતા અને 8 જ દિવસમાં મામા દ્વારા તેમની દીકરીના લગ્ન અન્ય જગ્યાએ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે લગ્ન બાદ દીકરી સાસરેથી ગાયબ થઈ ગઈ હતી, ત્યારે ભાણેજ ફરી તેમની દીકરીને ભગાવી ગયો હતો અને મામાને શંકા ગઈ હતી અને મામા તેમના ભાણેજને સમજાવવા આવતા મામલો ઉગ્ર બન્યો હતો અને 4 ભાણેજ દ્વારા 2 મામા અને તેના દીકરા ઉપર હુમલો કરવામાં આવતા એક મામાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. સુરતમાં પિતરાઈ બહેનના પ્રેમમાં ભાણેજે તેમના મામાની હત્યા કરી છે. જે પ્રકારે મામાની જે દીકરી હતી તેમના પ્રેમમાં એક યુવાન જે છે તેમને સમજાવવા આવેલા તેમના 2 મામા અને તેમના એક મામાના દીકરા પર હુમલો કર્યો હતો, જેમાંથી મામાનું ઘટના સ્થળે મોત થયું હતું. જોઈ શકાય છે
જે પ્રકારે પોલીસ ગિરફ્તમાં ઉભેલા આ 3 લોકો જે છે તેઓએ જ હત્યાને અંજામ આપ્યો છે. પૂણા પોલીસે તાત્કાલિક ગણતરીની કલાકોમાં જ આરોપીઓ જે છે તેમની ધરપકડ કરી છે. કહી શકાય કે જે પ્રકારે યુવતીના પ્રેમમાં ક્યાંક ને ક્યાંક ભાવનગરના વતની એવા તેમના જ મામાઓ જે છે તે તેમને સમજાવવા માટે સુરત આવ્યા હતા. તે દરમિયાન સમજાવટમાં જ આ હિંસક હુમલો જે છે તે આ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો ને લોખંડના પાઇપ તેમજ લાકડાના ફટકા સહિતના જે હથિયારો ઉપરથી મોઢાના ભાગે માર મારવામાં આવ્યો હતો ને જેના કારણે તેમના એક મામાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે મામાનો દીકરો અને તેમના મોટા મામા જે છે તે ગંભીર હાલતમાં હોસ્પિટલ છે. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે એક યુવતીના પ્રેમમાં આ સમગ્ર ઘટના જે છે તે બની હતી. જે પ્રકારે આ સમગ્ર મામલાની વાત કરીએ તો ભાવનગરના વતની એવા તેમના જે મામા છે તેમની દીકરી સાથે આ યુવાન જે છે તેમને પ્રેમ થયો હતો ને ત્યારબાદ તે ભગાડી ગયો હતો. જોકે ત્યારબાદ ફરીથી તેમની દીકરી જે છે તેને લાવી અને અન્ય જગ્યાએ મેરેજ કરી દેવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ ફરીથી આ દીકરી જે છે તે ક્યાંક ચાલી ગઈ હતી અને તેમને શક હતો કે આ જ વ્યક્તિ તેમને લઈ ગયો હતો. જ્યારે સમજાવવા માટે આવ્યા તે દરમિયાન આ એ લોકો જે છે તેમણે તેમના જ મામા ઉપર હુમલો કર્યો હતો અને ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત કરતાની સાથે જ એક મામા છે તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે એક મામા છે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને તેમના મામાના દીકરાને પણ ઈજા થઈ છે. આમ સમગ્ર મામલે પૂણા પોલીસે ગણતરીની કલાકોમાં જ 4 જેટલા આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી એક જુવેનાઇલ છે અને 3 આરોપીઓ છે. એટલે ટોટલ 4 આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. કેમેરામેન કેસી વકાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.